जय गजानन जय माताजी। આપણે હિન્દુ સનાતન ધર્મની અંદર સવાર સાંજ બધા જ લોકો પોતાના ઘરની અંદર પોતાના કુળદેવી કે ઈષ્ટદેવની આરતી આપણે કરીએ છીએ। તો આરતી આપણે બરોબર કરીએ છીએ કે નહીં, શાસ્ત્રમાં આરતીની રીત કઈ રીતે બતાવી છે, ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આપણને એમ થાય કે આપણે બધું જ કરીએ છીએ છતાં પણ દુઃખ છે, દુઃખ કેમ જતું નથી? તો એ દુઃખને દૂર કરવા માટે તમારે આરતીની આ પદ્ધતિ છે એ પદ્ધતિ તમારે જરૂરથી અપનાવવી જોઈએ અને શાસ્ત્ર જે પ્રમાણે બતાવે છે એ જ પ્રમાણે તમારે આરતી કરવી જોઈએ। જ્યારે તમે આરતીની શરૂઆત કરો છો ત્યારે આરતીનું જે પાત્ર છે એ તમારી સામે રાખી આરતીની અંદર જે જ્યોત પ્રજ્વલિત છે એ જ્યોતની અંદરથી તમારે ભગવાનના સ્વરૂપના દર્શન કરવા જોઈએ અને તમારા ડાબા હાથ બાજુથી 7 વખત આરતી ભગવાનના આખા સ્વરૂપની ઉતારવી જોઈએ। ત્યારબાદ તમારે 4 વખત ભગવાનના ચરણોની, ત્યારબાદ 2 વખત ભગવાનની નાભીની અને 1 વખત ભગવાનના મુખ કમળની, આવી રીતે સૌદ તમારે ભગવાનની આરતીથી પ્રદક્ષિણા કરવી જોઈએ અને જ્યોતની અંદર ભગવાનના તમારે દર્શન કરવા જોઈએ। એવું નથી કે આરતી જ્યાં સુધી વાગ્યા કરે કે જ્યાં સુધી ગાયા કરીએ ત્યાં સુધી ભગવાનની આરતી ઉતારી જ રાખવાની છે, નહીં। ભગવાનને સૌદ વખત એટલે કે સૌદ બ્રહ્માંડના અધિપતિ છે એને સૌદ આપણે આરતીની પરિક્રમા કરવાની છે અને સૌદ વખત જ આપણે આરતી ઉતારવાની છે। તો આ વિડીયો દરેક લોકો સુધી શેર જરૂરથી કરજો। જય ગજાનન, જય માતાજી।